હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટની મીઠી સેવ। જયા પાર્વતી કે મોરા વ્રતમાં આ સેવને બનાવીને તમે ખાઈ શકો છો, અથવા તો આપણે ગમે ત્યારે આ સેવને બનાવીને ખાઈ શકીએ છીએ। તો આપણે ઘઉંના લોટની મીઠી સેવ બનાવવા માટે આપણે સેવ લીધી છે। તો આ ઘઉંના લોટની સેવ કેવી રીતના બનાવી મારી ચેનલ ઉપર મેં વિડીયો મૂકેલો છે, ત્યાં જઈને તમે ક્લિક કરીને જોઈ શકો છો। આપણા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે આપણે સેવ બનાવવાની। આ થોડુંક આપણે ગરમ કરેલું ઘી લીધું છે, આ ઝીણો સુધારેલો ગોળ લીધો છે। તો આપણે સર્વ કરવા માટે આ ઘી અને ગોળ લીધું છે। આ સેવને આપણે બાફવાની છે। તો આપણે ઘઉંના લોટની સેવ બનાવવા માટે આપણે ગરમ પાણી મૂકી દઈશું। સેવ ડૂબે ને એટલું આપણે પાણી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે આમાં પાણી એડ કરી દઈશું। હવે પાણીને આપણે ઢાંકી અને એકદમ ગરમ થવા દઈશું। તો આ પાણી ગરમ થઈ ગયું છે, હવે આમાં આપણે સેવ નાખી દઈશું। તો આપણે જેટલી બનાવી હોય એટલી સેવ આમાં નાખી દેવાની। આપણા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે આપણે ગરમ પાણીમાં સેવ એટલી નાખી દેવાની। તો આમાં આપણે આટલી સેવ બનાવી નાખશું અને પાણી એકદમ ઉકળી જાય ને એ રીતના ઉકાળવાનું। આને હવે આપણે એકદમ ઉકળવા દઈશું। આ સેવને ચડતા વાર ન લાગે, પણ આ ઘઉંનો લોટ કહેવાય એટલે આને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું। 5 મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધીને આપણે આ સેવને બાફી લઈશું, જેમ આપણે મેગી બાફીને એ જ રીતના। થોડુંક આ રીતના જોઈ લેવાનું, કડક લાગે તો થોડી વાર હજી ચડવા દેવાની। તો આ રીતના આપણે આને બફાવા દઈશું। તો આપણી સેવ સરસ બફાઈ ગઈ છે। તો આપણે ગેસને બંધ કરી અને નીચે ઉતારી લઈશું। તો આપણે આ કાણાવાળું વાસણ લીધું, એમાં સેવને આપણે કાઢી લઈશું, એટલે જે વધારાનું પાણી છે ને એ બધું નીકળી જશે। તો આ સેવને આપણે થોડીક વાર આમાં રહેવા દઈએ એટલે આમાંથી પાણી હોય એ નીતરી જાય। આમાંથી પાણી બધું નીતરી ગયું છે। હવે આ ગરમ ગરમ સેવને આપણે સર્વ કરી લઈએ। હવે આમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખશું। આ સેવ ખાવામાં ઘીમાં જ સરસ લાગે છે। ઉપરથી આ રીતના આપણે ગોળ નાખશું। આપણને મીઠું જેટલું ભાવતું હોય એટલું આમાં ગોળ એડ કરવાનો। તો તૈયાર છે આપણી ઘઉંના લોટની મીઠી સેવ। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।